નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વડાલીથી મોટા સમાચાર। વડાલીના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું જોવા મળ્યું। ગુજરાતમાં એક તરફ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તેવામાં હવે સાબરકાંઠાના વડાલીમાં વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે। વડાલીના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો, જેમાં આગિયા, ખેરોજ, હાથરવા, મહોર અને બાપસરમાં માવઠું થયું હતું, જેથી જગતના તાતની ચિંતામાં વધારો થયો છે। ઠંડીના માહોલ વચ્ચે વડાલીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે। શાકભાજી અને રોકડિયા પાકોને ભારે નુકસાનની આશંકા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલો ફિલ્મનું ગ્રોસ કલેક્શન ₹90.50 કરોડે પહોંચી ગયું છે। ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી દીધી છે। 48મા દિવસે કમાણી મળીને ફિલ્મનું કુલ ગ્રોસ કલેક્શન ₹90.50 કરોડને પાર પહોંચી ગયું છે। શરૂઆતમાં ધીમો પ્રતિભાવ મળ્યા છતાં ચોથા સપ્તાહ બાદ ફિલ્મે જોરદાર ઉછાળો લીધો છે। ફિલ્મ સિનેમાઘરોમાં સતત હાઉસફુલ શોથી ચાલી રહી છે। ટૂંક સમયમાં ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જનતા રેડનો ડર, હવે દારૂના અડ્ડા બંધ, બુટલેગરો ભૂગર્ભમાં જોવા મળ્યા। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દારૂબંધીના મુદ્દે જન સમર્થન મળતા ગુજરાત સરકાર બેક ફૂટ પર આવી છે। લોકો દારૂના અડ્ડા પર જનતા રેડ પાડશે તેવી ભીતિને કારણે પોલીસે તાત્કાલિક દારૂના અડ્ડા બંધ કરાવી દીધા છે। મેવાણીના સમર્થનમાં પાટણથી લઈને કચ્છ સુધી રેલીઓ યોજાઈ હતી। આ ભયના કારણે બુટલેગરો અને પેડલરો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। વિપક્ષી મોરચા સામે સરકારે હાલ હાથ હેઠા મૂકવા પડ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાડોશી દેશમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ। ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પાસે 6.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના મુજબ ભૂકંપનું કેન્દ્ર હિન્દ મહાસાગરમાં 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું છે। આંચકાથી લોકોમાં ભય ફેલાયો છે, પરંતુ અધિકારીઓએ સુનામીનો કોઈ ખતરો નથી તેવી ખાતરી આપી છે। હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટી સંપત્તિને નુકસાન થયું નથી। ઇન્ડોનેશિયા પેસિફિક રિંગ ઓફ ફાયર વિસ્તારમાં આવેલી હોવાથી અહીં વખતો વખત ભૂકંપ આવતા હોય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 28 નવેમ્બરે ત્રાટકશે વાવાઝોડું। તામિલનાડુ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં એલર્ટ જારી કર્યું છે। સેન્યા નામનું આ વાવાઝોડું બંગાળની ખાડીમાં પ્રવેશ કરી રહ્યું છે અને 27 નવેમ્બરની આસપાસ અંદમાન નિકોબારે પહોંચી ગયું છે। 28 અને 29 નવેમ્બર દરમિયાન તામિલનાડુમાં ત્રાટકવાની સંભાવના છે। પવનની ઝડપ 80થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની શક્યતા છે। થાઇલેન્ડ અને મલેશિયામાં આ વાવાઝોડાથી અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો SIR પર રોક નહીં, પણ અનિયમિતતા પર નિર્દેશ આપીશું। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પંચને દેશભરમાં મતદાર યાદીનું SIR કરવાનો સંપૂર્ણ બંધારણીય અધિકાર છે અને કોર્ટ આ પ્રક્રિયા પર રોક નહીં લગાવે। કોર્ટે ચેતવણી આપી છે કે કોઈ અનિયમિતતા સામે આવશે તો તે સુધારાત્મક નિર્દેશો આપશે। કોર્ટે બિહારનું ઉદાહરણ આપતા કહ્યું છે કે ત્યાં SIR બાદ કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી। કોર્ટે કહ્યું છે કે આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી અને EC માત્ર પોસ્ટ ઓફિસ નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં આમ્રપાલી બ્રિજ પાસે કોંગ્રેસનો વિરોધ। રાજકોટ આમ્રપાલી બ્રિજ નજીક કાદવ અને કીચડના કારણે નાગરિકો પરેશાન થતા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું। વોર્ડ નંબર 2ના કોંગ્રેસના આગેવાનોએ પાવડા અને તગારા સાથે તંત્રની નિષ્ફળતા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમનો આક્ષેપ છે કે કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાંથી પાણી ટપકી રહ્યું છે। વિરોધ બાદ પોલીસે કેટલાક કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં પ્રવેશ માટે નીટ ફરજિયાત। ભારત સરકારના નેશનલ કમિશન ઓફ એપ્લાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશન હેઠળ હવે ફિઝિયોથેરાપી અને એક્યુપેશન થેરાપી પ્રવેશ માટે નીટની પરીક્ષા આપવી ફરજિયાત આવી છે। આ બંને કોર્સમાં હવે ધોરણ 12 સાયન્સમાં 50% માર્ક્સ અને નીટ ક્લિયર કરવું જરૂરી છે।
આ ફેરફાર આગામી શૈક્ષણિક વર્ષથી લાગુ થશે. બંને કોર્સ અને ઓપ્ટોમેટ્રીમાં હવે 1 વર્ષની ઇન્ટર્નશીપ સાથે કોર્સનો સમયગાળો 5 વર્ષનો રહેવાનો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીજીપી વિકાસ સહાયનો વિડીયો, મેડલનું મહત્વ અને ગૌરવ. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે યુનિફોર્મ સર્વિસના અધિકારીઓ માટે મેડલના મહત્વ વિશેનો એક વિડીયો શેર કર્યો. વિડીયોમાં તેઓ કહે છે કે યુનિફોર્મમાં એક એક્સ્ટ્રા મેડલ લાગી જાય તો કેટલી મોટી અને અગત્યની અને ગર્વની વાત કહેવાય છે તે ફક્ત અધિકારીઓ જ જાણે છે. આ સિદ્ધિ અપાર ખુશી અને સંતોષ લાવતી હોય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલો ફિલ્મના હીરોના કરણ જોશીના બેંક એકાઉન્ટમાં આટલા બધા રૂપિયા. બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરતી ફિલ્મ લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતાના મુખ્ય કલાકારો અને દિગ્દર્શક તાજેતરમાં લોકપ્રિય કોમેડી શો લવારીમાં મહેમાન બન્યા હતા. શોમાં કરણ જોશીએ ખુલાસો કર્યો છે કે થિયેટર મુલાકાત દરમિયાન 45 રૂપિયાની ચા પીવા માટે ખાતામાં પૂરતું બેલેન્સ નહોતું, માત્ર 9 રૂપિયા અને 28 રૂપિયા જ હતા. દિગ્દર્શક અંકિત સખિયાએ પણ આવો જ અનુભવ શેર કર્યો. આ ઘટના કલાકારોની સાદગી પણ દર્શાવે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં 200થી વધુ બીએલઓના ધરણા. અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા ક્ષેત્રના 200થી વધુ બૂથ લેવલ ઓફિસર ખોખરાની કે શાસ્ત્રી કોલેજ ખાતે ધરણા પર બેસી ગયા. તેમના વિરોધનું મુખ્ય કારણ તેમને સોંપાયેલી મેપિંગની જટિલ કામગીરી છે, જેનો તેઓએ અવ્યવહારુ ગણાવી છે. બીએલઓનો આક્ષેપ છે કે અધિકારીઓ આ મેપિંગ પ્રક્રિયા માટે દબાણ કરી રહ્યા છે. મેપિંગ હેઠળ બીએલઓસને દરેક મતદારના ફોર્મમાં 2002ના એસઆઈઆર પ્રમાણેની વિગતો જાતે ભરવી પડે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાઇનીઝ દોરીનો આતંક, શિક્ષકને થઈ છે તકલીફ. ઉત્તરાયણ પહેલા જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો આતંક શરૂ થઈ ગયો છે. પાટણના રાધનપુરમાં બાઇક પર પસાર થયેલા શિક્ષક નરેશ બારટને આ દોરીને કારણે ઈજાઓ પહોંચી છે. હાઈવે ઉપર જતા હતા ત્યારે ગળામાં ઈજા પહોંચી છે અને 14 ટાંકા આવ્યા છે. થોડા સમય પહેલા આણંદમાં પણ એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટનાઓ દર્શાવે છે કે ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ ગુસ્સે થયા. આ દેશના નાગરિકોને નો એન્ટ્રી. વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગમાં 2 નેશનલ ગાર્ડ ઘાયલ થતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે. તેમણે આ હુમલાને આતંકી હુમલો ગણાવ્યો છે અને હુમલાખોર અફઘાન નાગરિક રહેમાનુલ્લાહને જાનવર કહ્યો છે. 2021માં ઓપરેશન એલાઇડ વેક્ટમ હેઠળ અમેરિકા આવેલો આ શખ્સના હુમલા બાદ ટ્રમ્પ વહીવટીતંત્રે અફઘાન નાગરિકોના તમામ ઇમિગ્રેશન અરજીઓ પર તાત્કાલિક રોક લગાવી દીધી છે અને FBI દ્વારા તપાસ ચાલુ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 30 નવેમ્બરે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ યોજાવાની છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં 30 નવેમ્બરે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ યોજાશે. રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. રાજ્યભરમાંથી 10,000થી વધુ વકીલ ઉમેદવારો પરીક્ષા આપશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ 20મી વાર પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વકીલાતની પ્રેક્ટિસ માટે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. જનરલ કેટેગરી માટે 45 ગુણ અને SC/ST માટે 40 ગુણ પાસિંગ રહેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો, લાખો લીટર પાણી વહી ગયું ખેતરોમાં. બનાસકાંઠાના વાવ થરાદ તાલુકાના સુઈ ગામમાં એટા માઇનોર કેનાલમાં ગાબડું પડતા ભટાસણા ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યું, જેનાથી રાયડો અને જીરુના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ હલકા ગુણવત્તાવાળા કામ અને અધિકારીઓની બેદરકારીનો આક્ષેપ કર્યો છે. રામસરા ગામમાં પણ નર્મદા કેનાલમાં 8 ફૂટનું ગાબડું પડી જતા પાકને વ્યાપક નુકસાન થયું છે. રાજ્યમાં કેનાલ ગાબડાનો સિલસિલો અત્યારે ચાલુ રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.